મારે મોટા ભાઈ થઈ જવું પડશે ખાવા, ઘેર ખાવાનું છે જ નહીં. શું કરો? આ બેઠો આ જો બે નોનકા એવું કઈ હેડ્યો કઈ નહીં, તમારા ઘેર ખાવા આવ્યો. આ જો ખાવાનું તો છે શાક નહીં મરચું રોટલો ખાવો પડશે. આ મરચું રોટલો ખાઈ કાઢશું. હેન્ડ પેમ બે કાઢીને ખાઈ લઈએ. મરચું રોટલો કાઢું બરાબર. મરચું રોટલો રહેશે જો છે નહીં એટલો પીપળામાં આ મરચું રોટલો ખાંડદાર આવી ગયા. બે મરચું રોટલો ખાઈ ગયા. શું કરવાના લે મરચું નહીં જો કશું પૈસા નહીં ઘરમાં છું. હા મરચું રોટલો આ જમીન બમીન વેચવી પડશે. જમીન આપણે વેચી કાઢીએ. પેલું વીઘું છે ને એ વેચી દઈએ આપણે ભાગમાં થઈને. તું કેતો હોય સારું. એટલે હારા તો લગન આવ્યું પૈસા જ નહીં શું મારે જ પૈસાની જરૂર છે. તારે એવું ભેગું વેચી દઈએ બરાબર. સારું. સરપંચ ને માફ કરે ને જે પૈસા આવે અડધા ભાગ પા લઈશું. મરચું રોટલો ખાવા દાડા આવી ગયા. સાચા. શું કરવાનું? હા આપણે જમીન વેચી દઈએ. જમીન વેચવી પડશે કારણ કે જમીનમાં પાકતું જ નહીં કશું. હા ખાતર ભરવાનું તો ખાતર ના પૈસા નહીં. સારું. જમીન શું કરવાની? આપણે વેચી જ દઈએ. વેચી દઈએ. સરપંચ સોમાનાથન કાર્ય બંગલો બનાવી દીધો 2 માળનો અડધું વીઘી જમીન. આપણે 10 વીઘા જમીન છે. શું કરવાની? આ છાપરું બધે તો આ છાપરું પ્રમાણ તો રહેવાનું પાણી પડા. કઈક જમીન વેચીએ તો કઈ કોયડું તો બનાવાય. આપણે બંગલો ના બનાવાય પણ આપણે રહેવાનું તો થઈ જાય. તા વળી બીજું શું તારે ચોસે તું આવો છાપરું જ પડી રહ્યું. સાચી વાત. તો કઈક વિચાર ને આ 10 વીઘા જમીન હે એમાં પાકતું જ છે ને ખાતર જમીન જ વેચી દઈએ પછી આપણે વીઘું વેચીએ વધારે વીઘું વેચીએ. હા આપડે છોકરાને લગ્ન કરવાનું થાય ને આપા જમીન વધારે એટલે બધી ના વેચાય ભાઈ. ભાઈ વેચી જ દઈએ. એટલે વીઘું વેચીએ આમ ઘર બનાવી દઈએ અને પૈસાનું આપણે સેટ થઈ જાય. મારે જો આ અડધું વીઘું ભેડા કર્યા અડધું વીઘું તમાક કરીએ. શું પાકે? કશું પૈસા જ નહીં મળતા ખેતરમાં. આ કશું ના મળે. અડધું વીઘું તમાક કરીએ અને આ ભેડા પાય. જો આ ભેડા પેલું મદી પડી. મારે તો બાઈક પર લાવું છે. આ મારે માં છોકરો મંડ્યો કે ઇકો લાવી કે એટલે આ ભાઈ પૈસા નહીં. આ છાપરું નહીં પડી રહીએ જોતો નહીં. પણ મારે ખેતર વેચવું જ છે. મારે વેચવું જ પડશે કારણ કે લાયેલું પડશે નકર મારો જીવ કઈ નાખાય કાયમ. મારે બાઈક ઇકો નહીં લાયેલું પણ મારે બાઈક તો લાયેલું જ પડશે મારો. પણ સાચી વાત છે મોટા થાય એટલે ભાઈ જોવે ને બાઈક કેટલું હેડવાનું. બચારા નોકરી જવાનું યાર. નોકરી તા મારો છોકરો તો પગાર પાડા છું 5000 રૂપિયા પગાર છે એનો. હવે પગાર નહીં ઓછો છે બચારાને. એવું હોવ પણ પગાર વધશે. ભાઈ બચારાને હિયાડીને કોકને લોકોને ઓરવાના તો બાઈક લાવી દઈએ આમ. મારે બાઈક લાવું જ છે. તમારે તો આમ 10,000 રૂપિયા વ્યાજમાં લાવ્યો હું. વ્યાજ ભરવું એનું વ્યાજનું વ્યાજ ચાલુ ચક્રવર્તી વ્યાજ 10% વ્યાજે લાવ્યો હું. બંધો પૈસા ભરવા પડશે નકર હું તો દેવાદાર થઈ ગયો. દુકાને કેટલું દેવું છે એવું બધું કેટલું બધું છે. મારે એવું જ છે. દુકાને શેઠવાણી 10,000 રૂપિયા માગા. મારે 15,000 માગા. ના હોય એટલું બધું શું ખાવું તું? માપનું કરતો હોય દેવું થઈ જાય તા. અરે આવું ઘેર હોય ને બધા. તું તો કાયમ રોટલી ખાવું પાવો. તા ભાઈ રોટલો ખાધો મજા મરચું રોટલો. તેલ નહીં ખાધા? તો તેલ અરે તેલ ના ડબ્બાનો ભાવ શું? 2700 રૂપિયા ચાલા હે. એવા કેટલા લઈ અમે? ભાઈ તમે તેલ નો ડબલો એના કરતા હું તો 500 ગ્રામ તેલ લાવું ને આટલું કાઢી ચાલુ તા બનાવે. આખો ડબ્બો જતો રહે. આમાં છોકરો હે ને આ ખોટા ખર્ચા એના ભાઈ બધું કે પેલું બર્થડે જન્મદિવસ ને કેક ને બેક પાકે હોટલ ખાવા જઈએ કાયમ 50 રૂપિયા માગે. એટલે ચોહી લાવું હું 50 રૂપિયા. એ સાચું. એ 50 કમાતોય ના હોય કાયમ ના. 50 રૂપિયા તો હાલવા જ પડે મારે. છોકરો પાર્ટી તો કરે જ ને. એટલે પણ એવું ના હોય કાયમ હોય પાર્ટી. કાયમ ના હોય. બર્થડે હોય તો આવે. તા આ પેલા જો ભીખાભાઈ ની વેડી આવી એ બેઠા જો જોઈ છે ને એમને લેર પાણી લાકડો જોયો. કશું જમીન છે નહીં. ખાલી એમને એક છોકરો એકલો તમારે એક ભેંસ દોવા ખાય શાંતિ ખાય વેડી ભણાય. આપડે તો જમીન 10 વીઘા આવીએ ભાગે જેટલું આવીએ તો એ માટે વ્યાજ નું વ્યાજ આવ્યા જ જાય. આ પેલું મારો છોકરો 30 રૂપિયા મસાલા ખાઈ જાય. મારા 5 વિમલ જતી રહ્યા દાડા એક વાર ભાખરી ખાય જોઈ 2 જણા મારા હારા હે જોઈ. આ શું કરે છે ભાઈ? શું કરવા જમીન નો દલાલ ખાવું ખાવ ના ખાઈ ના શું ખાઈ મંચુરિયન ખાઈને આવ્યા અમે તો. સારું ચાલો મંચુરિયન ખાઈને આવ્યા આવડે તેનું હોટલમાં. જમીન વેચવી હે તમે દલાલ તમારે હોય તો પૂછતા આજે મને હેજ નહીં આપડે જો
કરો કઈક વાત આપણે હેડો, પણ વ્યાજ બહુ ના ખાય એવું કરજો પા. હા તો વાત કરો હેડો, ફોન મારો એમને. હા તો જો અક્ષયભાઈ આજે મને ફોન મારીને જેવું હોય એવું કયો બરાબર. હા દલાલ ને વાત કરીને. હા હેડો જયપાલભાઈ તમે આગળ રઘુભાઈ આયલા એમની જમીન વેચાઈ દઈએ, રાજેશભાઈ ફોન મારવા દે. હા રાજેશભાઈ. હા અક્ષયભાઈ બોલો. હા ભાઈ પેલા જમીન વેચવાની છે એક ભાઈ ને. તો વાંધો નહીં, આવી જાઓ હેડો. હા તો આપડે બધા ભેગા થઈ મીટિંગ કરી લઈએ બરાબર. હા વાંધો નહીં. હા હેડો તા હા લઈને આવડે આવું. હા પેલા અક્ષયભાઈ ફોન આવે હેડો આપણે કોનો છે ને મળી આવીએ. હેડો મળી જઈએ. હેડો કારણભાઈ મળતા આવીએ વહેલા, કારણ કે આપણે જે પદ પછી મળે જે મળે તે જે સોલા નીકળી જાય. સોલા બોલા નીકળે અને આપણે લેવાની જીવે ને. બસ અને પેલા અમને કેવું નહીં કે અમે કાઢ્યા હે, હા કેવું નહીં. આ તો ભાઈ આટલા મમન કર્યું તું એટલે અમે લાય આટલા મળે જ એવું કેવું ચાલે. કહીએ હેડો. હા જો પેલા કરણભાઈ બેઠા જો જો કરણ છે કેવું હે. આવો આવો. શું રાજેશભાઈ શું તુલા ભાઈ શું ફર્યા? તમે ઘેર જ આવતા હતા. વાણી વાણી લાવ લખા પોઈ લાવજે. લો લો લઈ લો. શું રાજેશભાઈ ચો ફર્યા? તમે ઘેર જ આવતા હતા. એવું શું કામ પડ્યું? આ એક ભાઈ જમીન વેચાણી હે. તમારે તમારા રાખવાની નેતા તમે મળી જોઈએ. શું કિંમત ક્યાં? કિંમત તો જમીન ચલા ક્યાં હે? 1 વીઘો હે. છેલ્લી કે હવે 38 માં આવી જનારો. હા તો હું જોવા આવું ફરી. પીસેલો છે મોને લાગી જશે તમને. એવું સારું. અને હું ગરીબ હે ગરીબ છે અને બધું. તો વાંધો નહીં, આપણે જમીન જોઈ લઈએ. હેડો. બતા. હા હા હેડો હા મળીએ ફરી બરાબર. હા આપણે જુગાડ તો થઈ ગયો. વાત સાચી. હેડો આપણે અક્ષયભાઈ બતાવી દઈએ પછી પૂરું કરી દઈએ આપણે કે જમીન તમારી ખેત રાખી લો નકર પેલા બીજા છે કે રોકી દઈએ. સાચી ને? અને કરણભાઈ ને જરીક લલચા સાચી વાત. એટલે એ જરીક વધારે આવે ને. હા હા જો અક્ષયભાઈ રીતેશભાઈ આ કઈ રેજો આપણે વાત કરી લઈએ જમીન. રાજેશભાઈ આવતા હતા પેલા તમે જમીન ની વાત કરી હતી ને. હા એક જણ મળી ગયો હે. મળી ગયો? હા શેઠ મળી જાય. હા તો કરીએ લાવો રઘુભાઈ. હા રઘુભાઈ. હા બોલો અક્ષયભાઈ. હા પેલી જમીન વેચવાની હતી. હો વેચવાની જ છે ને. ભાઈ ઘણા ગાઈ ગયા. તો આપણે બોલાયેલો, આપણે વાત કરીને બધું નક્કી કરી દઈએ ભાવ ભાવ. હવે એગ્રી છે મારા ઘેર. હા તો આપણે જમીન આવી જાવ લઈને હેડો. આઈએ હેડો તો. હા તમે પેલા શેઠ ને ફોન માર લઈએ. આવો રાજેશભાઈ. લો તમે કરણભાઈ શેઠ ને ફોન મારો. હેલો. હા બોલો રાજેશભાઈ. પેલી જમીન રાખવી ને તમારે? હા રાખવાની ને. આઈ જાવ હળદ આપણે કઈ કરાવવાનું? અહીં આપણે સીધા મળ્યા હતા તઈ. હા આવો આવો. હા લખાભાઈ આપણે રાજેશભાઈ નો ફોન આવ્યો, જમીન જોવા જવાનું છે. સારું જોઈએ હેડો. હેડો તા આપણે છે ને જમીન રાખી લઈએ, પછી આપણે ખાનું ફોર્મ બનાવીએ, અંદર આપણે બધું જે કહીશું બરાબર. આપણે જમીન સારી હોય ને તો આને લાગીએ એમાં ધોવાનું નહીં આપણે બરાબર. હવે ભરો તા રાજેશભાઈ આપણે એડ્રેસ આપી દઉં, આપણે ફોન બોન મારી લઈએ. હેલો હેલો કરણભાઈ. તમે એડ્રેસ તો અહીં કરું ઉભા. હા અમે આઈએ જ છે જો. હા આવો. હા આઈએ લાગણ કઈ ગમમાં દે. હા રાજેશભાઈ કેવું આ એડ્રેસ જમીન કઈ બાજુ? આ બાજુ. હાલો તાજી હાલો. આપણે જો અક્ષયભાઈ નો આપણે વાત કરી હતી ને દલાલ જમીન માટે, તે ફોન આવ્યો હે, તે કઈક શેઠ આયા બહુ મોટા પૈસા વાળા હે, તે આપણી જમીન રાખવાનું ક્યાં હે. આ ભાવ નક્કી કરતા હતા તે કે આપણે મીટિંગ કરી અને આજે બધું નક્કી કરી દઈએ. ક્યાં આપણે ખાલી જમીન ના પૈસા આવે જોઈએ. હા એ તો આવી જ જવાના. 50 લાખ કહીશું ચાલશે ને? ચાલે. વીઘાના આપણે વધુ 50 લાખ વધુ બરાબર. તો 50 લાખ ફાઈનલ જો, એટલે 25 લાખ તમારા 25 લાખ મારા. સારું
પણ એ તો જો હજુ કઈ કાગુ પાછું કરે પણ આપણે 50 લાખ તો કહી આપણે તો 50 લાખ કેવા બસ હેડો પછી તે પણ બેઠા છો હા અક્ષયભાઈ કેવું હા, લે હારે તો આપણે જમીને બેસીએ તઈ હા હેડો તા હારે તો આવવાનું કીધું તું ને હો હા હારે તો બેસીએ આયા છે આ રાહ બોલા આ દલાલ ને આ દારૂ આમાં છે ડારિયા આમાં છે ડારિયા જો મોં સીડા હતા. આપણે જમીન જોઈ લઈએ ચલો હા, હવે જોઈ લઈએ. ચલો ચાલો, ચાલો. આ બાજુ છે અક્ષયભાઈ અમારા સ્વાદો તો આ રાજેશભાઈ ઓળખીતા જ છે તમને લાખ રૂપિયા મળી જશે જમીન ની દલાલી બરાબર તમે જઈ શકો ચાલતા શું આજે? જમીન તો સારી છે પણ કિંમત શું કહેવાય પૂછો ને તમે પેલા કિંમત શું 50 લાખ કહું હું કારણ છે પત્તા કે પચાસ તો હવે નહીં પોહાય. તમે કહો તમે બોલો ને તમે 50 કીધા હું 45 આલવા તૈયાર છું. કહું 45 તારું નહીં 46 કરો ને ફાઈનલ હવે યાર ના થાય ના પોહાય 46 મારા. હેડો ચાલે ના પોહાય યાર આ ઘોડા બધું માર તો બધું પર અંદર ફોર્મ ભરવામાં ખર્ચો નહીં માચ્યો. આ સમજી લો 50 લાખ ગરીબ છે આ 45 યાર 45 તો કીધા યાર આવું આ ખેતા એક બોલે 1 લાખ વધારે સારું નહીં પોહાતું પોહાશે આનું રાખી લો સારું છે ને એમને 45 46 દે દેજો તા ફરી શું કરવાનું આ તો તમારી લીધે રાખવાનું હતો 45 આવવાનો હતો ના ના 46 હા એમને કીધે જો હા હા તો આપણે જો પૈસા નું કરીને તમે પૈસા આલો ટોકન વોકન આલી દેજો ટોકન તો અત્યારે નહીં તો વાંધો નહીં ખાલી કાલે જમીન જોવા હતા બાદ તો ખાલી બસ વધુ થઈ જાય એટલે સારું તો હવે જો તમે પૈસા લઈને આવો અને હું કાગરિયા લઈને આવું તો કાગરિયા ને જમીન આપણે પૂરું કરી દઈએ બરાબર હા 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 તો અભી તમે ક્યારે આવશો કાગરિયા ને થોડીક વાર હું આવી જાઉં પાછા ના થોડીક વાર એમ તો નહીં પણ આવું કાલ બાર રાખો ને મારે જો ઘેર જઈને બધું સેટિંગ કરવું પડે ને બહાર. એવું હા તો કાલ બાલે વધુ નહીં હા. હા તો ફોન રાજેશભાઈ રાજેશભાઈ ફોન મારજો. સારું 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 હા તો જમીન જોડે તોડ મેળવા જવાનું હેડો ને આપણે બરાબર જઈએ તે જે પટ્ટી મળે આપણે તો વાંધો છે સરપંચ આવ્યા જો અમારા ગામના ઓ કેવું કેવું સરપંચ મજામ ને હા મજામાં. બોલો શું કામ હતું આપણે જમીન નું તોડમાં તો આ દલાલ ને માલિક લઈને માલિકને આવ્યા. બોલાય આ બાજુ વાળો હા એ કેટલા માલ 50 લાખ કીધા 50 લાખ કીધા હતા, હતા, પણ પણ યાર ના કહ્યું 46 કર્યું 46 બોલો તમે બોલો જ કરી કેમ કેમ શું થયું હવે હું વાત કરું બરાબર હા વાત કરો કેમ રાખી રહ્યો ભાઈ જમીન 46 લાખમાં રાખીએ થોડુંક ઓછા કરાવો મળે એવું સરપંચ આવ્યા તો તમે કોને અમે વાંધો નહીં તમે વાત કરું બરાબર હા, વાત કરી જોવો શું કે ફરી વાત કરું ઓછા કરાવું થોડાક વેચી લઈશું તમે વાંધો નહીં ઓછા કરાવો ને તમે થોડા ઘણા મળે હા બીજું શું? હું વાત કરું બરાબર હા, કરી લો વાત. મળે વાત હોય કે એટલે આપણે વાત કરીએ થોડાક ઓછા કર્યા છે બરાબર કેટલા 39 ગયા તો સારું એટલું બધું ના હોય હવે 46 કીધા હા, તો ત્યાં કહે પણ કે આ પોહાતું નહીં પછી કે બીજે જમીન રાખી લેવું કે એવું હવે તો તમે કઈ કાગુ પાછું કરાવો ને ત્યાં આખું 39 ના હોય હું તમે બેન ભેગા કરું બરાબર ફાઇનલ કરી દઈએ આપણે હા વાંધો નહીં. હા પછી જમીન હલાતી હોય અચ્છા તો એટલે પોહાતા હોય ના પોહાય. 50 કો 50 પણ 50 કીધા તા અમે. પણ મોંઘવારી તો જુઓ મોંઘવારી છે જ ને પણ નહીં માનતા વાંધા હું નહીં તમે કરેલ બરાબર 2 લાખ વધારે લાવડાય. 2 લાખ તમને મળી જશે તમને મળી જશે. હા 48 તમારા અને 50 બીજા 2 લાખ મારા સારું 50 કરેલું હા 50 કરી દે ચાલો હા હેડો ભાઈ. હા, મળીએ અમારે જમીન તો લેવાની જ છે ને એટલે વાંધો નહીં 50 લાખ પોહાશે ને? હા, 50 લાખ પોહાશે. બધાને પૂછ્યું હતું બરાબર દલાલી બલાલી તમારે જે થતી હોય તમારે હું તો 50 આલીને છૂટતો તમે શું મારે કરો? બધું માની પણ પેલું આપણે નોમે કરાવવી પડશે ને પાછી હા, વાંધો નહીં. આમાં નોમે કોણે કોણે જોયું બધું બધું માની ચોણ હું 50 આલીને છૂટતો તો અમે જે દલાલ હોય એનો અમે કરી આલે. એ તો બધું સરપંચ જોઈ લેશે હા, બરાબર હા, એ બધું માની આગેવાન છે કોણ હા સરપંચ બસ સરપંચ તમારે તો છોડી 50 દેવાનું. આલીને છૂટતો હા તમારે રૂપિયા આલીને છૂટા હા બધું સરપંચ બધું જોઈ લેશે હા, વાંધો નહીં. દલાલ ની આપણે જરૂર નહીં પૈસા જોવા હતા કે ફરી કાલ વાલે
તમે અત્યારે એમ બોલવા જ દઈએ લો ફરી કાલ બાર લઈ લેજો બરાબર જો ભાઈ રાજેશભાઈ આપણે જે પહેલા કિંમત નક્કી કરી એ બદલ હું માફી ચાહું, કારણ કે મેં મારા સરપંચને પૂછ્યું નથી અને અમારો ગામનો નિર્ણય છે કે જે પણ કઈ પણ કાર્ય કરવું હોય ને તો અમારા સરપંચની સહેમતી લેવી પડે છે. તમે કિંમત વધારશો કે ઓછી કરશો? એ તમે સરપંચ કરે એ ખરું, સરપંચને પૂછો તમે, કારણ કે અમે નથી કરી એટલે અમારી ભૂલ. ને મોંઘવારી અત્યારે વધી છે બરાબર છે હા તો એમાં છેતાલીસ પોહાય એવું નહીં એટલે થોડાક વધારો તો બધા ગરીબ છે આવો મરચું રોટલું ખાઈને રહે બરાબર થોડાક તમે આવું બીજે કમાઈ લેજો થોડાક હા 50 લાખ કરી દઈએ તમારા સાહેબ ને પૂછજો અને આપણે તોડી મેળ દઈએ 50 લાખ સરપંચ આપણે સરપંચ વાત કરી બરાબર 2 લાખ 50 કરી દીધા 48 તમારા 2 લાખ અમારા 2 લાખ અમારે મળી જાય મળી જશે. આ જયપાલભાઈ તો ભણું એ આપી દો ને એટલે અમને સીધા 2 લાખ હાલો મળી જાય હાલો બરાબર. હા મળીએ તો ચલો ચલો મળીએ ચલો.